Hello guys, welcome to my new vlog. Good morning, Jai Shri Krishna and happy Friendship Day to all subscriber and viewers. Good morning, Jai Shri Krishna. Happy Friendship Day. પ્રાચુબેન ગુડ મોર્નિંગ કહો, જય શ્રી કૃષ્ણ કહો, હેપી ફ્રેન્ડશિપ ડે એ બધું કહેવું પડે ને. આપણે કરીએ, ચલો હેપી ફ્રેન્ડશિપ ડે. ચાલો આપણે કરીએ, Happy Friendship Day. આપણે કરીએ હેપી ફ્રેન્ડશિપ ડે. શું સોનું માથું ધોઈને જે રેડી એમ ને રવિવારનું બસ હવે જમી લઈએ. જમી લઈએ. વાગ્યા બે વાગ્યા ને? 2 વાગી ગયા. હા, બધું મારા દિવ્યાંશી બેનું માથું ધોવાનું હોય ને એટલે એટલે થોડું મોડું થઈ ગયા. દિવ્યાંશી બેસી ગઈ છે, માથું બધું ધોઈ સારી. અને બધાની જોડે શું બનાવ્યું છે? મગ ભાત. એમ વાંધો નહીં, માથું ધોવાનું હોય ને એટલે થોડું વધારે વાર લાગે. મોડું થઈ જાય કેમ કે હજી તો પ્રાચું મોટી થશે એટલે વધારે વાર લાગશે. વધારે વાર લાગશે કેમ કે એને અને આજ તો ભાઈ બીજી તૈયારીઓની દોડી છે. સરપ્રાઈઝ આવવાની હતી એ. હા એટલે આજે આપણે છે ઉપવેશન સંસ્કાર જે 5મા મહિને થાય એટલે આપણે આજે ઉપવેશન સંસ્કારની તૈયારી કરી રહ્યા છીએ. બ્લોગ પણ આવશે, કેવો છે એ તમે જણાવજો. તો ગાઈઝ આપણું કામ પતી ગયું છે અને પ્રાચીબેનને નવડાવીને રેડી કરી દીધા છે. હવે એને સુવાડી દઈએ પછી આપણે ડેકોરેશનની તૈયારી કરીએ. શું કરે છે? ડેકોરેશનની તૈયારીઓ. હા બસ જો આ તૈયારીઓ કરી રહ્યા. બરાબર. બધું લખવાનું ને એવું ચાલી રહ્યું છે એમ ને? બરાબર. અને ગુડુબેન શું કરે છે? જોવે છે? તારે શીખવાનું છે આવું બધું કરતા? જો તારા મમ્મી લખે, રાઇટિંગ જો સરસ આવે છે. ઘાટું લખીએ. હા એટલે જ કહું, સરસ રાઇટિંગ. આમાં હું જોઈને લખવું પડે. એકાદો મિસ્ટેક થઈ જાય ને પેન્સિલ હોય તો પૂછી શકાય. સ્કેચ પેનથી એટલે એક જ વારમાં રાઈટ. એટલે બધું પરફેક્ટ આમ ધારીને જોઈને લખવું પડે. ઓકે, તૈયારીઓ ચાલી રહી છે. હા હવે પાંદડા ઉપરથી કાગળ પર આવી ગયા. કાગળ પરથી પાંદડા ઉપર આવી ગયું. હા, કાગળ પરથી પાંદડા પર આવી ગયા. સરસ, જો, બરાબર લખ્યું ને? બરાબર લખ્યું. બરાબર. આપણે જેવું ફાવે એવું કર્યું. ના ના, બરાબર. હું ડેકોરેશનનું ચાલુ કરી દો, ઓર્ડરો લેવાના. હા, જોઈએ હવે. દાદા તમે પ્રાચું જોઈ આવો એવું. રાજુને જોતો આવું. શું કરે ગુડુ? ઝુલાઈ મને ઊંઘવા જેવી લાગતી નથી. એ ઊંઘું નહીં તારે? ઊંઘીને તો ઉઠી. હવે કેટલું ઊંઘે? તો એમ ખાલી ઝુલાઈ તમે. બોલો હવે હજી આમાં કેટલી વાર લાગે એવું છે? કેટલી વાર લાગે? બસ થઈ ગયું. આમાં તો થઈ ગયું. હવે બીજું આપણે જે ડેકોરેશન કરવાનું એ ચાલુ કરીએ. ઓકે. જ્યાં બધું ઉડવા માંડ્યું એટલે ફટાફટ પહેલા લઈ લઈએ. અંશિકાની મદદ છે એમ ને? અંશિકાની હા, મદદ. એનો કલર લઈ આવ્યા આપણે કેમ કે આપણે તો હજી ગુરુ નાની એટલે આ બધું આવે નહીં. વાંધો નહીં, ચાલો. તો ગાઈસ ડેકોરેશન વચ્ચે ઉઠી ગઈ છે પ્રાચી. હવે પ્રાચીને રાખીએ કે ડેકોરેશન કરીએ ખબર નથી પડતી. બોલો શું કરીશું? પણ તોય દિવ્યાંશી અને એના પપ્પા ડેકોરેશનની શરૂઆત કરી રહ્યા છે કેમ કે આપણે અડધું મૂકી દીધું કેમ કે પ્રાચી ઉઠી ગઈ. આવું કંઈક ડેકોરેશન થઈ રહ્યું અને ઘરની હાલત પણ તમે જોઈ શકો કેટલી ગંદી થઈ છે. પણ આપણે આગળ તોય વિડીયો બતાવીશું કેવું કર્યું એમ. શું કરો? થઈ ગયું કે નહીં? છેલ્લું જોઈ લે. બતાવો. બસ રેડી. એકદમ ready? એકદમ રેડી, પરફેક્ટ, ડન. બરાબર. ડન ડન આ ડન ડન. શું કરે? બસ આ ચા બનાવી દો ને. ભૂખ લાગી ને? હા, થોડું ચા પાણી કરી લઈએ. પેલી ક્યાં ગઈ? ત્યાં ગોળ પડે તું. એ શું નાખે? સૂટ પાવડર. પાવડર. ચાઈનો ફૂડ પાવડર આવે. ચામાં શું પાવડર આવે? કેવું થયું હવે ડેકોરેશનમાં? હજી કેટલી વાર લાગે? હજી તો ઘણું બાકી. ઘણું બાકી. ચા પાણી કરીશું એમ ને? તો વાર છે એમ હજી કરવાનું. બપોર આવે. કશો વાંધો નહીં, બનાવી દો તાર ચા. બીજું થોડું શું કરવાનું? મારે ટોસ્ટ ખાવાનું. ટોસ્ટ ખાવાના. અને અમે ચા ને ટોસ્ટ આ જો ને. હા નવરી પણ પૂછ એ ઉઠી જાય, એ ઊંઘી જાય તો ફટાફટ થઈ જાય. ફટાફટ થઈ જાય અમારે. બોલ. બનાવી દે ચા.
શું ગોળું તારા મમ્મીએ તૈયારીઓ ચાલુ કરી દીધી એમ ને ફૂલની આ ફૂલો બધા તોડીને સજાવવાનું ચાલુ એમ ને બસ હવે પતવા આવ્યું. બતાવ્યું જોઈ લો અને આ પાછી વિડીયો જોઈ લો તમે. ડેકોરેશન બરાબર છે ને આ લખેલું ને બધું કમ્પ્લેટ પાછિયાને સરસ. દેખાડો પાછિયાને દેખાડો સરસ થઈ ગયું દિવ્યાંશે અહીંયા પ્રાચુને ઝુલાઈ રહી છે અને તમે થઈ ગયું થઈ ગયું ને સરસ કર્યું હો. એકદમ કમ્પ્લેટ ને બરાબર ઓકે સરસ. તો ગાઈસ કંઈક આવું થાય કે આપણે આટલી બધી તૈયારી કરી. નાના છોકરાઓનું કેવું આપણા કીધા પ્રમાણે તો ચાલે નહીં, તો આપણે તૈયારી કરી કે બસ હવે સ્ટાર્ટ કરીએ તો પ્રાચુબેન તો સૂઈ ગયા. પ્રાચુબેન સૂઈ ગયા. હવે તમે કંઈ કહેશો હવે અડધો કલાક પછી પછી? એ પ્રાચી ચાંદનો ગળે ઓ શું જોવા પંખો જોવા મને કર એ લેડી એ પાછો બેસ્યો નહીં પ્રાચી બેસી ભાઈ पर्वतों को अपनी छाती पे लिए समंदर की शाल ओढ़े हे विष्णु पत्नी पृथ्वी माता मुझे क्षमा करना मैं हर दिन तुझ पर पैर समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शमस्तु मे स्तनमण्डले पत्नी नमस्तुभ्यं पादस्पर्शमस्तु मे समुद्रवसने पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शसमुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शसमस्तु मे તો ગાઈઝ રાતના વાગ્યા છે 9:30. હવે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ. તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ.